આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે વાર્તા કહેવાની છે. ચાલો બાળકો, વાર્તા સાંભળવી છે. તૈયાર છો બધા? ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો, સરસ મજાનું કમળ કરી દો, સરસ મજાનું પતંગિયું કરો, સરસ મજાની તાલી પાડી દો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો ચાલો, તમે બધા તૈયાર છો ને? તો વાર્તાનું નામ છે ચતુર નાવિક, એટલે કે ચતુર હોડી વાળો. જે હોડી હકાલતો હોય એને નાવિક કહેવામાં આવે છે. ચતુર નાવિક. ચાલો તમને વાર્તા સ્ટાર્ટ કરું છું, સાંભળો ધ્યાન દઈ અને યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે. એક અમીર વેપારી પોતાનો સામાન લઈને યાત્રા કરી રહ્યો હતો. રસ્તામાં એક નદી આવી એટલે તેણે એક નાવિક જોયો અને તેની પાસે જઈને કહ્યું, તું મને મારા બધા સામાન સાથે સામેના કિનારે પહોંચાડીશ તો હું તને ખૂબ જ સારું ઇનામ આપીશ. આ વેપારી પાસે એક સિંહ, એક બકરી અને એક ઘાસનો ભારો હતો. આ જોઈ ને નાવિક વેપારીને કહ્યું, માલિક, હું એક સાથે બધાને સામે કિનારે ન લઈ જઈ શકું. હું નહીં લઈ જઈ શકું. નાવડી, કેમ કે નાવડી છે પાણીમાં વજન થાય, બરોબર? નાવડીમાં સામાન ભરે એટલે વજન થાય તો નાવડી છે એ ડૂબી જવાનો ભય રહે, એટલે હું એક સાથે બધાને લઈ જઈશ નહીં. તો હવે નાવિક શું કરશે? તો આપણે જોઈએ કે નાવિક પહેલા ઘાસ લઈ જાય. વિચારે છે, નાવિક વિચારે છે, જો હું ઘાસનો ભારો લઈ જાઉં તો સિંહ છે એ બકરીને મારી નાખે, અને જો પહેલા સિંહ લઈ જાઉં તો બકરી ઘાસ ખાઈ જાય. જેથી તેને પહેલા બકરીને લઈ જવાનો વિચાર કર્યો, બરોબર? કે પહેલા હું બકરી લઈ જાઉં અને પછી સામે કાંઠે બકરીને મૂકી દીધી અને પછી સિંહ લેવા આવ્યો, બરોબર? પછી શું કર્યું? સામે કાંઠે ગયો, સામે કિનારે, એટલે સિંહને ત્યાં મૂકી દીધો અને બકરી પાછી લેતા આવ્યા અને અહીંયા બકરી ઉતારી દીધી અને પછી ઘાસનો ભારો છે એ હોડીમાં મૂક્યો, બરોબર? અને સામે કિનારે મૂકી દીધો. આમ, બરોબર? બકરી પહેલાં લઈ આવ્યા હતા એટલે આ બાજુ બકરી મૂકી દીધી, સામે સિંહને ઘાસ થયું. આમ ઘાસને સિંહ પાસે મૂકી અને એ પાછો બકરી લેવા ગયો. એવી રીતે વેપારીએ, બરોબર, આ નાવિકે બુદ્ધિ વાપરી. એટલે વેપારીએ આ નાવિકની સમજણ જોઈ, બરોબર, એ બહુ ખુશ થઈ ગયો અને એને ખૂબ સારું ઇનામ આપ્યું, બરોબર, અને તેને રાજી કર્યો. ચાલો, સમજાણું? સમજવાનો પ્રયત્ન કર્યો? જો સાંભળો, અહીંયા આપણે વાત છે સિંહ, બકરી અને ઘાસ, આ ત્રણની વાત છે. એટલે જો બકરી છે એ ઘાસ ખાય, બરોબર છે, તો બેયને સાથે રખાય નહીં. પછી સિંહ છે એ બકરીને ખાઈ જાય તો બેયને સાથે રખાય નહીં. એટલે નાવિકે પોતાની બુદ્ધિ વાપરી, પોતે બુદ્ધિ વાપરી. અહીંયા સિંહ અને ઘાસને રાખ્યા આ કિનારે અને બકરીને હોડીમાં બેસાડીને સામે કિનારે મૂકી આવ્યા, બરોબર? પછી પાછો નાવિક આવ્યો એટલે શું કર્યું? સિંહને લઈ ગયા. ઘાસનો ભારો અહીંયા રહ્યો, સિંહને લઈ અને ત્યાં શું કર્યું? એણે સિંહને ઉતારીને બકરી લઈ લીધી અને બકરી આ કિનારે પાછી લાવ્યા. પછી અહીંયા બકરી ઉતારી દીધી અને ઘાસનો ભારો સામે કિનારે લઈ ગયા અને ત્યાં સિંહ અને ઘાસ બેય રાખ્યું એટલે સિંહ ઘાસને ખાય નહીં. પછી પાછો નાવિક આવ્યો અને પાછો તે બકરીને લઈ ગયો. આમ ત્રણેય સલામત રહ્યા અને ત્રણેયને ત્યાં
મૂકી દીધા એટલે વેપારીએ ખુશ થઈ અને એને સારું ઇનામ આપ્યું. તો આપણે પણ સ્કૂલે ભણવામાં આપણે હોશિયારી વાપરવાની. શું વાપરવાનું? હોશિયારી, આપણી બુદ્ધિ વાપરવાની. બરોબર? સર ભણાવતા હોય, ટીચર ભણાવતા હોય, વાર્તા કહેતા હોય, રમત રમાડતા હોય, પ્રવૃત્તિ કરાવતા હોય, ત્યારે આપણે આપણી બુદ્ધિ વાપરવાની, આપણી હોશિયારી વાપરવાની. ટીચરને કહેવાનું, ટીચર તમને કહે પછી તમારે ટીચરને વાત કરવાની, ટીચર મેં આમ કર્યું હોત તો. બરોબર? તો તમે ખુલ્લા દિલથી તમારે વાત કરવાની ટીચર સાથે અને તમારી બુદ્ધિ વાપરવાની. બરોબર? તમારી અંદર ઘણી બધી શક્તિ પડેલી છે, તમારામાં ઘણી બધી તાકાત છે, તમે ખૂબ બળવાન છો. બરોબર? તમે બાળક છો પણ તમારામાં ઝાઝી બધી શક્તિ છે, એટલે તમે હનુમાન જેવા છો, તાકાતવાન. એટલે તમારે તમારી બુદ્ધિ વાપરવાની. અત્યારે તમને જે ગમતું હોય, લખવું, વાંચવું, રમવું, પ્રવૃત્તિ કરવી, આ બધું તમારે કરવાનું. બરોબર છે? અને હોશિયારી આપણે વાપરવાની. પછી સ્કૂલે જ વાપરવાની એવું નહીં, ઘરે પણ આપણે હોશિયારી વાપરવાની. ઘણીવાર તો આપણે બજારમાં જતા હોય, ઘણીવાર આપણે બહાર જતા હોય તો કોકને એમ થાય કે આ તો બાળક છે, કે બાળકને શું ખબર પડે, છોકરાઓને શું ખબર પડે. ઘણીવાર તમે જોજો, તમારા ઘરે કોઈ ન હોય, તમારા ઘરે કોઈ ન હોય ને તમે એકલા હોય, તમારા મમ્મી પપ્પા કામકાજે ગયા હોય. આપણા ગામડામાં ઘણાયના મમ્મી પપ્પા ખેતી કરે તો વાડીએ ગયા હોય, મજૂરી કરે તો વાડીએ ગયા હોય, ઘણાય બીજું કામ કરતા હોય તો એ પ્રમાણે એ બહાર ગયા હોય. તો તમે એકલા ઘરે હોય અને કોઈ આવે, ભિખારી આવે કોઈ, બરોબર છે? ભિખારીને ખબર પડે કે આ છોકરો તો એકલો જ છે, છોકરી તો એકલી જ છે, હાલો આપણે કંઈક કરીએ. તો ભીખ માગવાને બદલે એ ચોરી કરવાનો પ્રયત્ન કરે. બરોબર? તો તમને એ ફોહલાવી લે. તો આપણે એવું નહીં કરવાનું. અજાણ્યા કોઈ ભિખારી આવે, બરોબર, અજાણ્યો કોઈ ચોર આવે આપણા ઘરમાં, તો તરત જ મમ્મી પપ્પાને આપણે ફોન કરી દેવાનો. આપણી પાસે ફોન ન હોય તો શું કરવાનું? તો કે દોડીને બાજુવાળાને ઘરે વયું જવાનું, દોડીને બાજુવાળાને ઘરે વયું જવાનું, કહી દેવાનું કે મારી ઘરે કોઈક અજાણા માણસ આવ્યા છે, જે ભિખારી છે, તો ચોરી કરવા હાટું આવ્યા છે, કોઈ ચોર છે, મને એકલો ભાડ્યો એટલે એ આવું કરે છે. એટલે તમારે તરત જ બૂમ પાડવાની, રાયડું નાખવાની, બચાવો બચાવો એમ બોલવાનું, અને બાજુવાળાને પણ કહેવાનું, એટલે તમારો અવાજ સાંભળી જાય તો તરત આવે. હવે ખાસ ધ્યાન રાખવાનું, અત્યારે બધાય ફેરિયા ફરતા હોય તો તમને એમ થાય કે વસ્તુ વેચવા આવ્યા છે, પણ એ વસ્તુ વેચવા ન આવ્યા હોય. બરોબર? એ તમારા ઘરે શું શું છે, કેમ છે, શેરીમાં કોણ રહે છે, આવું બધું જોવા આવ્યા હોય. તો આપણે આપણી ચાલાકી, બુદ્ધિ વાપરવાની અને આપણે કહેવાનું કે ભાઈ અમારા ઘરે કોઈ નથી, તો તમે વયા જાઓ, ન જાય તો બૂમ બરાડા નાખવાના. બરોબર? એટલે તમારે વાત કરવાની અને કહેવાનું. બરોબર? સમજાણું તમને? તમારે વાત કરવાની, તરત જ શું કરવાનું? ચોર આવે, ભિખારી આવે, તમને એકલા ભાડે, બરોબર, કે કા છોકરાને લઈ જાય કા ઘરેથી ચોરી લઈ, તો શું કરશો? પહેલાં તો આવે એટલે તરત શું કરવાની? બૂમ પાડવાની. શું કરશો? બૂમ પાડવાની, રાડો રાડ કરવાનું, બચાવો બચાવો. પછી દોડીને ક્યાં વયું જવાનું? બાજુવાળાના ઘરે, અને કહી દેવાનું કે આ ચોર ભિખારી આવ્યો છે, એ અમારા ઘરે આવું કરે, બરોબર, ચોરી કરવા આવ્યો છે, બરોબર, મને એકલો ભાડ્યો તો એ આવું કરે છે. તો તમારે તરત જ હોશિયારી વાપરવાની. સમજાણું? પછી આવી જ રીતે તમે બજારમાં રમતા હોય, કોઈ પશુ ઢોર હોય, રખડતા હોય, તો કોઈને ચાળા કરવાના નહીં. બરોબર છે? આપણે રેઢિયા ઢોર હોય, શેરીમાં બધે રખડતા હોય, કૂતરા કે રેઢિયા ઢોર, તો તમારે છોકરાએ કોઈ ચાલાકી નહીં કરવાની, પણ આપણે હાથમાં લાકડી અને પથ્થરો રાખવાનું. શું રાખવાનું? પથ્થરો. કૂતરું દોડીને આવે તો આપણે એને લાકડી મારી શકો. કોઈ રેઢિયા ઢોર હોય
તો બરોબર ખૂટિયા હોય છે, આવા રખડતા હોય છે વધારાના ઢોર, તો એ તમને મારવા આવે તો આપણે પથ્થરો અને લાકડી મારવાની. એટલે બને ત્યાં સુધી તમારે તમારી સલામતી માટે તમારે તમારી બુદ્ધિ વાપરી અને કામ કરવાનું. બરોબર છે? સમજાણું બધાયને? આવી રીતે તમે બહારગામ જાઓ તો પણ તમારે ધ્યાન રાખવાનું. બહારગામ તમે જાઓ, બસમાં જાઓ, ઘણીવાર બહુ ટ્રાફિક હોય, બધે બસમાં જાઓ, ટ્રેનમાં જાઓ, મેળામાં જાઓ, ફરવા જાઓ તો ત્યાં બહુ ટ્રાફિક હોય તો મમ્મી પપ્પાથી અલગ પડી ગયા હોય, બરોબર, ઘણીવાર એવું બને તો શું કરવું? તો ખાસ તમારે મોબાઈલ નંબર પાકા કરી લેવાના અને કોઈ પણ વ્યક્તિ ત્યાં હોય એને તરત કહેવાનું કે હું મારા મમ્મી પપ્પાથી અલગ પડી ગયા છો, અથવા તો મને કોઈ આવી રીતે છેતરીને અહીંયા લાવ્યું છે. આવું કરે તો તમારે તરત જ તમારી ચાલાકી વાપરવાની અને તરત જ બાજુમાં કોઈ બીજા હોય એને કહેવાનું જલ્દી મારા મમ્મી પપ્પાને ફોન કરી દો, મોબાઈલ નંબર યાદ રાખવાનો. અથવા તમારે શું કરવાનું, જ્યાં ભીડ હોય ત્યાં તમારે રાઈડ નાખવાની, રોવા માંડવાનું, ધમ પછાડા, બચાવો બચાવો એમ કરવા માંડવાનું. એટલે બીજા બધા માણસો હોય એનું ધ્યાન તમારા બાજુ જાય એટલે ખબર પડે કે આ છોકરો એકલો છે, ખોવાઈ ગયો છે, આવી રીતે છે, તો એ પછી તમને મદદ કરે અને તમારા મમ્મી પપ્પાને મળાવી દે, તમને ઘરે પહોંચાડી દે. તો તમારે તમારી બુદ્ધિ સારી રીતે વાપરવાની છે. બરોબર છે? બરોબર. ખાલી આપણે 100 એકડા આવડી ગયા, 100 એકડા આવડી ગયા એટલું મહત્વનું નથી. સમજાણું? બધું જ આપણે માઇન્ડ વાપરવાનું. તો સમજવાનો પ્રયત્ન કર્યો તમે? ખ્યાલ આવ્યો? મજા આવી? મેં સમજાવ્યું એ ખૂબ મજા આવી? તો ચાલો સરસ મજાની તાલી પાડી દો. સરસ, ખૂબ સરસ, વેરી ગુડ, શાબાશ.